સાંભળતા રહો બનાસની ધારાનો ધબકાર રેડિયો મધુર બનાસટી .0 FM ડીસા બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM. હું આરજે તૃપ્તિ. આજે 14 ફેબ એટલે કે વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે ની વાત દિવસ આવે અને આપણે પ્રેમને યાદ ના કરીએ એવું બને જ નહીં. દરેક લોકોને આ દિવસની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે વેલેન્ટાઇન ડે આવે અને ક્યારે પોતાના પ્રેમીને કોઈ એક ગિફ્ટ સારી એવી આપીએ અથવા એમને ક્યાંક ફરવા લઈ જઈએ. અત્યારે સોશિયલ મીડિયામાં ફોટાઓ અને આ બધાની ચર્ચાઓ બહુ જ થતી હોય છે, પણ આજે આપણે એવા એક વ્યક્તિને મળશું કે જેમનો પ્રેમ દુનિયા માટે જાણવા જેવો છે, લોકોએ સમજવા જેવો છે, અને તે છે નાથા કાકા. નાથા કાકા એટલે નાથાલાલ બ્રહ્મક્ષત્રિય. આજે આપણે એમની પાસેથી જાણીએ કે એમની પ્રેમ કહાની કેવી હતી. તો કેમ છો કાકા? બહુ આનંદ છે બેટા. જય શ્રી કૃષ્ણ. તમે અમારે ઘરે આવ્યા એનું અમને ગૌરવ છે. અને તમે જ્યારે મને મારા જીવન વિશે પૂછો છો, મારા જીવનની પ્રેમ કહાની વિશે પૂછો છો, તો હું ગદગદ થાઉં છું અને ખૂબ હોશભેર જવાબ આપીશ. અમારી સગાઈ એ જમાનામાં લગ્નના પહેલાં સગાઈ થતી હતી. એટલે એ વખતે અમારી ઉંમર 8 કે 10 વર્ષની અને અમારી સગાઈ થઈ ગયેલી. સગાઈ થયા પછી જ્યારે ભાભર મારું સાસરાનું ગામ હતું અને મારે ગામમાં હાઈસ્કૂલ નહોતી, એટલે હું એક ગામમાં ભણવા માટે ગયો. એટલે ત્યાં ગયો એટલે મારી બાજુની સ્કૂલમાં મારી સગાઈ કરેલી મારી મિસિસ એ ત્યાં ભણતી હતી 4થા ધોરણમાં. અને એ જમાનામાં કોઈ જોડે જોડે સાથે રહીએ તે યોગ્ય નહોતું, એટલે એના બાપુજીને ભણતા ભણતા ઉઠાડી દીધી. પણ ત્યારથી લઈને અમે એકબીજાના એવા સંપર્કમાં રહ્યા છીએ, સમજમાં કે અણસમજમાં, કે અમને ખૂબ જીવનની તૃપ્તિ થઈ છે. એ જ્યારે એના નાનાને ત્યાં જતી હતી, અમદાવાદ રહેતી હતી, અને હું DTCનો કોર્સ કરવા માટે 1 વર્ષ માટે ત્યાં ગયેલો. ત્યાં પણ અમે શનિ રવિ મળવા માટે જઈએ. એટલે મારા નાની સાસુમાં હતા, એ બહુ રમૂજી હતા. એટલે રવિવારે હું મળવા માટે જાઉં એટલે મારી મિસિસ એને પૂછે એમની નાની માને કે માં હું હળદર દળાવવા જાઉં? એટલે એની માં કે બેટા હળદર તો રોજ ના દળાવવાની હોય, પણ પેલો કાળિયો મળવા આવ્યો હોય તો જા જવો તો મળવા માટે, આમ કરીને હસતા હતા. એટલે અમે કોલેજ જીવનમાં ભલે ઓછું ભણેલી હતી, હું કોલેજ કરતો હતો, તો પણ અમે એકબીજાના સંપર્કમાં રહેતા હતા. અને અમારા વાલીઓ, એ વખતના વાલીઓ પણ સમજુ હતા અને અમને બહુ સહકાર આપતા હતા. પછી તો અમારા 1970માં લગ્ન થયા. અને લગ્ન થયા પછી તો અમારું જે યુગલત્વ છે એના માટે હું ખૂબ ગૌરવ લઉં છું. જ્યારથી અમારા લગ્ન થયા ત્યારથી ઘેરે આવી, અને ઘેરે આવીને જોયું તો ઘરની પરિસ્થિતિ પ્રમાણે મારો પગાર ટૂંકો. શિક્ષક હતો હું, પણ પગાર ટૂંકો. મારા બે ભાઈ બહેન મારે ત્યાં રહીને ભણતા હતા. મારા દાદીમાં રાંધી ખવડાવવા આવ્યા હતા. એ બધાને સાચવે અને આર્થિક ઉપાર્જન કરવા માટે પ્રયત્ન કરે. તો એણે પાપડ વણવાનું શરૂ કર્યું. ત્યાં પાપડ ઉદ્યોગ ચાલતો હતો. ક્યારેક ફોલ ટીચ કરે, ક્યારેક ચાના પડીકા બનાવીને વેચ્યા. એમ ગમે તેમ કરીને પણ આર્થિક રીતે પગભર કરવાનો અમારા પરિવારને એણે પ્રયત્ન કર્યો. એટલી બધી સારી કોઠાસૂઝ હતી કે જ્યારે અમે એકબીજાથી ક્યાંક બહાર જવાનું તરત એકબીજાને કોલ આપી દે, કેટલા વાગે આવશો? તો કે 1 કલાક પછી આવીશ, કે અડધો કલાક પછી આવીશ. આ પ્રકારનું અમે એકબીજાને વચન આપતા હતા અને ખૂબ પ્રેમથી અમે સાથે રહેતા હતા. પછી તમે ડીસા રહેવા આવ્યા. ડીસા આવ્યા પછી પણ મારે જ્યારે ક્યાંય બહાર જવાનું થાય તો ગમે ત્યાં પોતે કામમાં વ્યસ્ત હોય, પણ જેવું મારું સ્કૂટર ચાલુ થાય તરત જ ઝાંપે આવી જાય ગુડ બાય કરવા માટે. તો આ જે સૂઝ હતી, તો એની ભણતર સાથે કોઈ સંબંધ નથી. 4 ચોપડી ભણેલા હતા, પણ કોઠાસૂઝ જેટલી સારી હતી કે મારી દરેક વસ્તુની ખૂબ પ્રેમથી ખબર રાખતી હતી. હું SSC વિધાઉટ ઇંગ્લિશ પાસ થયેલો હતો અને પ્રાથમિક શાળામાં શિક્ષક હતો. એણે મને કહ્યું કે તમારે હાઈસ્કૂલમાં નોકરી કરવી હોય તો શું કરવું પડે? મેં કીધું આગળ ભણવું પડે. તો કે તમે ભણો, હું સહકાર આપીશ. એણે મને સહકાર આપ્યો. એટલે વહેલા મોડા ચા પાણી બનાવવાનો હોય કે મારા પુસ્તકોનું ગોઠવાના, બધું મને મદદ કરે. અને મેં MA BEdનો અભ્યાસ એની હાજરીમાં એની હૂંફથી કર્યો. ચિત્રકલામાં પણ આર્ટ માસ્ટરની ડિગ્રી મેં લીધી. આમ MA BEd આર્ટ માસ્ટરની ડિગ્રી લેવામાં એણે મને ખૂબ સહકાર આપ્યો છે. એ દિવસો હું ભૂલી શકતો નથી. મારા કપડાનું સિલેક્શન સુધી પણ એ કરે. મારે કપડાં કેવા પહેરવાના, ક્યારે, એ બધું ખબર રાખે. અને કપડું પોતે ખરીદે, સીવવા પણ પોતે આપી આવે, અને ઘરે લાવે ત્યારે મને સરપ્રાઈઝ આવે કે કપડાં આવ્યા છે. એટલે આ જે સૂઝ છે એ દરેક યુગલમાં પતિ અને પત્ની બંનેમાં હોવો જોઈએ. માત્ર પત્ની જ સમજુ હોય એવું નથી, પતિએ પણ સમજુ બનવું પડશે. આ જમાનામાં જો તમારે યુગલત્વ, આદર્શ યુગલ તરીકે તમારે જીવવું હોય તો એકબીજાના વિચારોને સમજતા શીખવું પડશે. અને એ ભાનુમતીમાં ખૂબ સારા વિચારો હતા, એનું ગૌરવ લઉં છું.
કાકા, તમને ફૂલવાળા કાકા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ શું છે? ફૂલવાળા કાકા કેમ તમને કહેવામાં આવે છે? સરસ, ખૂબ સારો પ્રશ્ન બેટા. હવે હું ચિત્ર શિક્ષક હતો, એટલે ગુલાબના ફૂલ દોરવાનું મને બહુ ગમતું. એટલે ગુલાબના ફૂલ દોરું, અંદર કલર પૂરું, ઘરમાં લગાવી દઉં. તો મારા મિસિસને એમ થાય કે અમને ગુલાબનું ફૂલ બહુ ગમે છે, તો એણે મને એક બે વખત ગુલાબનું ફૂલ લાવીને આપ્યું. પણ મારી સ્કૂલની નોકરી ચાલુ હતી, એટલે મને એમ કે હું સાથે લઈને જઉં તો સારું ના લાગે. પણ જ્યારથી હું નિવૃત્ત થયો 2008માં, ત્યારથી ગુલાબનું ફૂલ મને આપે છે ને હું શર્ટ ઉપર લગાવી દઉં છું. અને એટલે અમે જ્યાં સુધી ભાનુમતી જીવ્યા ત્યાં સુધી છેલ્લા દિવસ સુધી એણે મને ગુલાબનું ફૂલ આપ્યું છે. મેં મારા શર્ટ ઉપર લગાવી રાખ્યું છે. અને જે દિવસે એમનો અંતકાળ થયો એ દિવસે જ સાંજે ચિત્તા ઉપર મેં ગુલાબનું ફૂલ એમને અર્પણ કર્યું છે. એટલે રોજ કાકી તમને ગુલાબનું ફૂલ આપતા અને એમની જાતે તમને લગાવીને આપતા. હા. અને કાકા, તમને આવી રીતના ગુલાબનું ફૂલ તમે પછી લગાવીને જતા, તો લોકોનો હાવભાવ, પ્રતિભાવ કેવો હતો? એટલે પ્રતિભાવમાં તો મેં આપણે પહેલા કહ્યું તેમ, કોઈ આપણા માટે શું વિચારે છે હું આપણે નહીં વિચારવાનું. આપણને આનંદ આવે છે. અને જે મને ભેટ આપી રહ્યું છે એ કોણ છે એના પ્રેમની કદર કરીને હું એમની મારી સાથે રાખતો હતો. કોઈ કેમ બોલશે એનું મેં ક્યારેય ધ્યાન આપ્યું નથી. જો કે મને કોઈ એવા ખરાબ અનુભવ પણ થયા નથી, પણ છતાં હું એ ગૌરવ લેતો હતો કે 4 ચોપડી ભણેલી છે મારી મિસિસ, પછી આજે ગ્રેજ્યુએટ કોઈ છોકરી હોય, પ્રેમ લગ્ન કર્યા હોય, તો પણ એના પતિને ગુલાબનું ફૂલ એક વખત પણ આપતા મેં જોઈ નથી. ત્યારે તો 16 વર્ષ સુધી સતત જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરરોજ ગુજરી ગયા દિવસે સવારે પણ મને ગુલાબનું ફૂલ આપ્યું છે. એટલે હું ગુલાબનું શર્ટ ઉપર લગાવતો, એટલે બધા મને ગુલાબવાળા કાકા તરીકે જ ઓળખતા હતા. એનું ગૌરવ લેતો હતો. કાકા, જેમ કે તમે કહ્યું કે તમારી દરેક વસ્તુનો ખ્યાલ રાખતા કાકી, તમારા કપડાથી લઈને તમારી બુક ક્યાં પડી છે, કઈ પણ વસ્તુ તો એ બધું ગોઠવીને રાખતા. તો કાકીની કઈ એવી વસ્તુ તમને ખાસ એવી યાદગાર હંમેશા રહે કે તમને આજ પણ એમ થાય કે કાશ એ હોત તો મારે આ વસ્તુની જરૂર ના પડે, કે આવું થઈ ગયું હોત, એવી કોઈ વાત? એવી આમ જો કે વિચારી શકાય એવું નથી આ બધું, કારણ કે ત્યાર પછી પરિવાર મારો સારો મળ્યો છે. મારો દીકરો, મારી પુત્રવધુ રેખા. સમજી શકીએ છીએ કાકા કે પરિસ્થિતિ સાથે આપણે થોડું થઈ જાય છે, પણ ક્યાંક ને ક્યાંક એમની યાદો આપણી સાથે હોય જ છે. દરેક લોકો હોય છે આપણી સાથે, એવું નથી હોતું કે આપણે નથી હોતા, એકલા હોઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિની આપણને કમી મહેસૂસ થતી જ હોય છે. હવે આધ્યાત્મિક લાઈનમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ યાદ કરીને દુઃખી થવાનું હોતું નથી. એટલે એની કોઈ વસ્તુ, ધારો કે એના કપડાં જોઈએ, એના દાગીના જોઈએ, એના કોઈ જે પ્રિય વસ્તુ એ જોઈએ, ત્યારે આપણને એની યાદ આવે છે. પણ યાદ આવ્યા પછી થોડુંક એમ થાય છે કે ભાઈ જે ભગવાનનું જે નિર્માણ થયું છે એ જ્યાં છે ત્યાં મારા હૃદયમાં સમાઈ ગયા છે. એટલું એના માટે હૃદયસ્થ શબ્દ વાપરું છું, સ્વર્ગસ્થ શબ્દ નથી વાપરતો. હૃદયમાં મારા સમાઈ ગયા છે. એટલે આમ એનાથી બિછોડાનો જે દુઃખ કે દર્દ મને નથી થતું. એ ભગવાને, ગુરુજીની કૃપા કે ભગવાનની કૃપા ગણો. એટલે અંદરથી અહેસાસ એવો થાય છે કે અમે સાથે જ છીએ. એટલે એની કોઈ પણ એવી વસ્તુ લઈને મને એનાથી દુઃખ થતું નથી. પણ બીજો મેં આપણે કહ્યું તો મારો પરિવાર ખૂબ સારો છે. પુત્રવધુ પણ ખૂબ મને સાચવે છે. દીકરો, જમાઈઓ, દીકરીઓ, વેવાઈ વેવાણો અને સગાવાળા, પડોશીઓ, પરિવારવાળા બધા ખૂબ સારો મને પ્રેમ આપે છે. એટલે મને અહેસાસ થવા દેતા નથી કે ભાનુમતી નથી. અને તમારા જેવા મિત્રો પણ આવીને આ રીતે યાદ કરાવે છે તો મને ગમે છે. યાદ કોઈને પણ યાદ કરવા એ તો બહુ મોટી વસ્તુ છે. પણ જે કુદરતે જે નિર્માણ કર્યું છે એને સહજ ભાવે સ્વીકારી લેવું એ પણ એક અધ્યાત્મ છે. અને બધું સહજ ભાવે સ્વીકારીને એના માટે એક પુસ્તક બનાવ્યું છે મેં, સ્મરણિકા નામનું, ચિત્રકલાનું. આપણે બતાવવું છે. આપ જોઈ શકો છો. સોરી. એટલે ભાનુમતી મને રોજનું ગુલાબનું ફૂલ આપતા હતા, એને યાદમાં અમે પુસ્તક બનાવ્યું છે. એની પાછળ મેં કેટલાક વિચારો પણ લખ્યા છે. કાકા, એક મિનિટ, આ એ ફોટો છે કે જ્યાં આગળ કાકી તમને આવી રીતના ફૂલ લગાવતા? હા, લગાવતા હતા. અને આ જે છે એ ભાનુમતી સાથેના અમારા જીવનના જે વિચારો છે એ મેં અંદર મૂક્યા છે. અને ત્યાર પછી મેં અત્યાર સુધી 200 થી 250 ચિત્ર બનાવ્યા છે. એમાંથી 160 ચિત્રોનું સિલેક્શન કરીને મારા દીકરા એમ કહ્યું કે આપણે આલ્બમ બનાવીએ જે આ જીવન અમને યાદગીરી રહે. એટલે મેં એનો આલ્બમ બનાવ્યો છે. અને બીજો આલ્બમ એવો બનાવ્યો છે કે કોરોના 3 વર્ષ પહેલા જયારે આવ્યો ત્યારે લોકો ટપોટપ મરી જતા હતા. ત્યારે એનાથી લોકો એકદમ ગભરાઈ ગયેલા. તો મને એમ લાગતું હતું કે
રોગથી મરે છે એના કરતાં રોગના હાવથી વધારે માણસો મરે છે. એટલે એમને હિંમત બતાવવા માટે, હિંમત દર્શાવવા માટે મેં અલગ અલગ પ્રકારના ચિત્રો દોર્યા હતા. દરરોજ એક ચિત્ર દોરીને હું વોટ્સએપમાં મૂકતો હતો. એવા 100 થી વધારે ચિત્રો દોર્યા હતા. એમાંથી 96 ચિત્રોનું સિલેક્શન કરીને એ પણ મારા દીકરા જિગ્નેશભાઈના આગ્રહથી એની દેખરેખની સરસ મજાનું પુસ્તક બન્યું છે. આ 2 પુસ્તકો મેં બનાવ્યા છે, જેમાં ભાનુમતીની યાદ પણ રહી જાય અને મેં જે કંઈ કામ કર્યું છે એની લોકો સુધી વાત પહોંચે એવા આશયથી સરસ મજાના પુસ્તક બન્યા છે. કાકા, આપણે જોઈએ છીએ કે લગ્ન જીવન પહેલા મેરેજ ના થયા હોય ત્યાં સુધી તો બહુ સારું હોય છે. ત્યાં સુધી તો એકબીજા માટે મરી જઈએ એમ કે કંઈક કરી દઈએ એમના માટે, ને એમ થાય કે હા તારા માટે તો હું ઘણું બધું કરી દઈશ એમ. પણ લગ્ન જીવન પછી એ કશું થતું નથી એ પ્રમાણે. તો અને લગ્ન જીવન ટૂંક સમયમાં જ તૂટી જતા હોય છે, લાંબા સમય સુધી ટકતા નથી હોતા. તો એના વિશે શું કહેશો કાકા? એમાં એક વસ્તુ છે કે જ્યાં સુધી સમજ શક્તિ નથી આવતી ત્યાં સુધી પ્રેમ શું છે અને લાગણી શું છે અને યુવાનીનું આકર્ષણ શું છે, આ 3 વસ્તુનો ભેદ પહેલાં સમજવો પડશે. યુવાન વય થાય 12 થી 14 થી 15 વર્ષ એટલે શારીરિક આકર્ષણ કુદરતી છે, સહજ છે, જે પશુ પક્ષી પ્રાણી બધામાં જોવા મળે છે. એટલે સહજ આકર્ષણ જે છે એને પ્રેમ માની લેવામાં આવે છે અને એટલા માટે લોકો ધોખો ખાઈ જાય છે. શારીરિક આકર્ષણ જુદી વસ્તુ છે અને પ્રેમ એ જુદી વસ્તુ છે. પ્રેમમાં માત્ર આપવાનું હોય છે, કોઈ લેવાની કોઈ અપેક્ષા હોતી નથી. ધારો કે લયલા મજનૂનો પ્રેમથી વાત બહુ મોટી વાત છે, પણ અત્યારે અમારા જીવનની પણ વાત કરું તો અમે ક્યારેય એકબીજા પાસેથી કશું મેળવવાની અપેક્ષા જ નહીં રાખી. ભાનુમતીએ ક્યારે એમ થયું કે મને તમે આઈ લવ યુ બોલો, એવું ક્યારેય અપેક્ષા રાખી નથી કે મારા માટે શું લાવે એવું પણ મને એમ થાય કે હું બહાર જાઉં તો ભાનુમતીને શું ભાવે છે, જલેબી એને બહુ ભાવે છે તો જલેબી લઈ આવું, સૂતરફેણ એને બહુ ભાવતી હોય, અમદાવાદ ગયો તો સૂતરફેણ લઈ આવું. તો એ જોઈને જે ભાવ વિભોર થાય એટલે એમાં કંઈ કહેવાની જરૂર નથી પડતી. અને એકબીજાને સમજવું પડે, કારણ કે દરેક માણસ છે તો ભૂલને પાત્ર છે. ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયો મેં પણ ઘણી ભૂલો કરેલી છે, પણ એ એવી રીતે એને ટેકલ કરી છે કે મારા જીવનને આખો નવો મોડ આપે છે. નહીં તો જુવાનીમાં મેં પણ ભૂલો કરેલી છે અને મારા મિત્રો જે મારી સાથે ના તે લોકો જાણતા હોય છે અને એ વાત ભાનુમતી સુધી પણ ગયેલી હોય, પણ ભાનુમતી એને એવો સરસ ટેકલ કર્યા હોય કે હું પછી બધું ભૂલીને એના મય બની ગયો હું અને એનો અહેસાસ નીચે જાણે કે હું ખૂબ ગદગદ થતો હું, એવી મને અનુભૂતિ થયેલી છે. તો એના માટે મતલબ પતિ પત્નીએ 2 જણાએ એકબીજાને સંપીને રહેવું જોઈએ, ખાસ કરીને સમજીને. સમજદારી બહુ મોટી વસ્તુ છે. તમારે જ્યારે એકબીજાની સાથે જ રહેવાનું છે ત્યારે એકબીજાના સ્વભાવને સમજી લેવો પડે છે. ઘણી વખત આપણને ખબર કે મરચું ભાવે છે તો મરચાનો ગુણ કેવો તીખો છે, લીંબુ છે કે ગુણ ખાટો છે. હવે મરચું હોય ને કે ફીકું છે તો કોઈ ખરીદે નહીં. એવી રીતે જ્યારે તમારે જીવનમાં સાથે રહેવાનું ત્યારે વિચાર તમારા કેવા છે, તમારા સ્વભાવ કેવો છે, એકબીજા જાણી લેવો જોઈએ. અને જે સ્વભાવ જાણ્યા પછી એને અનુકૂળ તમારે તમારા જીવનને બનાવી દેવું પડે. જેવો સ્વભાવ છે, મારી મિસિસે મારા સ્વભાવને અનુકૂળ બની ગયા, હું એમના સ્વભાવને અનુકૂળ બન્યું એના કરતાં મારા સ્વભાવને વધારે અનુકૂળ બન્યા હતા, એમ અત્યારે હું અહેસાસ કરું છું. એટલે દરેક પતિ પત્નીએ એકબીજાના સુખ દુઃખમાં, ગુણ અવગુણમાં સમજવાનો પ્રયત્ન કરો તો લગ્ન જીવન સારા લાંબા સમય ટકે છે. બાકી ઘણા પૈસા ખર્ચવાથી તમે લગ્ન કર્યા હોય કરોડો રૂપિયા ખર્ચીને તો પણ આજના સેલિબ્રિટી જોઈએ છીએ તો 2-4 મહિનામાં છૂટા પડી ગયા હોય છે. તો એની સાથે એનો મતલબ કે પૈસા ખર્ચવાથી પ્રેમ મળતો નથી. વેલ ક્વોલિફાઈડ હોય, MA માસ્ટર કે PhD કરેલું હોય કે ડૉક્ટર બનેલા હોય અને એમના પ્રેમ પણ કંઈ લાંબો સમય ટકતા નથી, લગ્ન જીવન તૂટી જાય છે. તો ત્યાં જ્ઞાનની પણ જરૂર નથી, રૂપની પણ જરૂર નથી, વિદ્યાની પણ જરૂર નથી, ધનની પણ જરૂર નથી. શાની જરૂર છે? માત્ર સમજ શક્તિની. ક્યાંય પૈસા ખર્ચવાના નથી. સમજી જઈએ એકબીજાના વિચારોને તો આ જીવન જેમ અમે 53 વર્ષ સુધી અમારું લગ્ન જીવન રહ્યું, આ તો ભગવાને એમને લઈ લીધા. બાકી આ જીવન ટક્યા છે. આપણા આજે પણ વડીલો જે બેઠા છે 80 વર્ષ 100 વર્ષ સુધી એમને લગ્ન જીવન ટક્યા છે. ક્યારેય વિચારતા પણ નથી આવું કરી શકાય એમ, છૂટું શરીર વિચાર પણ નથી આવતો. જ્યારે નવા જમાનામાં છીછરા લોકો જે હજુ પ્રેમના શબ્દને પૂરો સમજી શક્યા નથી અને માત્ર શારીરિક આકર્ષણને જ મહત્વ આપ્યું છે, એવા લોકો છક્કા ખાઈ જાય છે. પૈસા દેખીને પ્રેમ કર્યો હોય, પૈસા પૂરા થાય એટલે પતી ગયું. તમારો સ્ટેટસ જોઈને પ્રેમ કર્યો હોય, સ્ટેટસ પતી જાય તો પતી ગયું. તમારું સૌષ્ઠવ જોઈને પ્રેમ કર્યો હોય, સૌષ્ઠવ કોઈ બીમારી આવી જાય તો પતી ગયું. એટલે કોઈ પણ બાહ્ય આડંબરથી તમારે આકર્ષિત થવું નહીં જોઈએ. બધાએ પોતાના વિચારોથી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને મારા માટે જે જીવન છે અને મારા માટે એમનું જીવન છે, એમના માટે મારું જીવન છે, એમ વિચારીને જો બાંધછોડ કરીશું તો હજુ પણ કંઈ
ખોટું નથી, ઘણું બધું વહેલું છે, હજુ પણ આપણે એમાંથી બહાર આવી શકીશું. અને લગ્ન જીવનની જે પવિત્રતા છે, કારણ કે લગ્ન જીવનની પહેલી વાત એ છે કે આપણે 100 વર્ષના સગા બનીએ છીએ. બે દેહનું મિલન થાય છે એવું પૂરતું નથી, બે પરિવારનું મિલન થાય છે. અને એ પણ પછી કાકા મામા ફઈ ભત્રીજા દીકરીઓ પરણે ભાણિયા પરણે ત્યાં સુધી મામેરા કરવાના હોય. એટલે કેટલા બધા આપણે સામાજિક આપણને સરસ મજાની ટ્રેડિશન આપી છે આપણા ઋષિમુનિઓએ. એટલે લગ્ન ગ્રંથિ બહુ પવિત્ર ગ્રંથિ છે, 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. આપણે એની પવિત્રતા જાળવવી જોઈએ અને લાંબા સમય સુધી આપણું લગ્ન જીવન ટકી રહે એવું દરેક માણસે ગંભીરતાથી વિચારવું જોઈએ, તો જ એમાંથી આપણે બહાર આવી શકીશું. ધન્યવાદ દીકરા. કાકા, જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયા દ્વારા જ એમનો પ્રેમ એટલો જ હોય છે. સોશિયલ મીડિયામાં એ લોકો એકબીજાને પસંદ કરશે, એકબીજા ચલો પસંદ કરી દીધા, લગ્ન થઈ ગયા તો ફોટા ચડાયા. ફોટા કેવી રીતે પડાવવા છે, ફોટા કયા પોઝમાં પડાવીને એમને મૂક્યા છે, કેટલી લાઈક આવે છે, ત્યાં સુધી એમને લિમિટ છે. અને એક દિવસ પૂરતો જ હોય છે, 14 ફેબ્રુઆરી પ્રેમનો દિવસ, એટલે આજનો દિવસ પૂરતો જ, પણ બાકીના દિવસ માટે એમને આ પ્રેમ દેખાતો નથી હોતો. તો એ વિશે શું કહેશો કે પ્રેમ માટેનો જે દિવસ છે પણ બાકીના દિવસે કેમ નથી દેખાતો? આ તો એ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં આપણે વેલેન્ટાઇન ડે ને મનાવીએ છીએ, પણ એને પણ થોડું સમજવો પડશે. વેલેન્ટાઇન ડે કંઈ ખોટી વસ્તુ નથી. વેલેન્ટાઇન નામના એક ઋષિ હતા એ જમાનામાં, ત્યાંના ઇંગ્લેન્ડમાં, અને ત્યાં પ્રેમ પ્રદર્શિત કરી શકાતો નહોતો. એટલે પ્રેમ શું જે લોકો સમજતા નહોતા, એવા વિસ્તારમાં એ જે સાધુ હતા, ખ્રિસ્તી સાધુ, એ સેવા કરતા હતા. એમને થયું કે પ્રેમને તો પ્રેમ તો ભગવાનની પ્રસાદી છે, એમ સમજીને એમણે એ પ્રેમને મહત્વ આપ્યું કે ભાઈ પ્રેમ તો એકબીજાને કરવો જોઈએ. અને એ પ્રેમ જે દિવસે એમણે નક્કી કર્યું કે આ 14મી તારીખે 12મી તારીખે એને વેલેન્ટાઇન ડે તરીકે, વેલેન્ટાઇન ઋષિએ કાઢ્યું છે, એટલે વેલેન્ટાઇન ડે તરીકે લોકો મનાવે છે. પણ આપણા ઋષિઓ આવું કશું આપ્યું નથી. આપણે કુદરત સાથે ઓતપ્રોત થયા છીએ. વસંત પંચમીનો દિવસ છે આજે આપણે બેઠા છીએ, તો જો વસંત પંચમીનો દિવસ હોય તો વસંત પંચમીમાં કુદરત કેવી ખીલે છે. એ કુદરતને જે ખીલે છે એ આપણી સાથે તાદાત્મ્ય કેળવે છે. એટલે કુદરત સાથે તાદાત્મ્ય કેળવવાનું, પાનખર આવશે, વસંત આવશે, નવા ફૂલ આવશે, અને નવા ફળ આવશે, નવા રસ આવશે, અને કુદરત આમ ચારે બાજુથી સરસ સૌંદર્ય પ્રસરાવી રહી છે. આ સૌંદર્યને માણવા માટે આ દિવસ છે આપણે ત્યાં વસંત પંચમી. અને એ લોકોએ આને એક પ્રેમનું પ્રતીક તરીકે વેલેન્ટાઇન ડે મનાવે છે. એટલે હજુ બરાબર ન સમજ્યા હોય તો માત્ર એક દિવસ માટે સંબંધ નથી, આ જીવન ટકાવવા માટેનો સંબંધ છે. કોઈને ફૂલ આપો, કોઈને પ્રેઝન્ટ આપો, પણ એને લાંબા સમય સુધી ટકાવી રાખવાનો પ્રયત્ન કરશો તો દિવસ સફળ થાય. બાકી તો વેલેન્ટાઇન ડે મનાવો કે વસંત ઋતુ મનાવો, એનું કોઈ મહત્વ નથી. મનાવવા પૂરતું નહીં, પણ અંતઃકરણથી જો મનાવશો તો જીવન તમારું ઉજ્જવળ બનશે. અને અમે જીવનને માણ્યું છે એટલે અમે આપને કહી શકીએ છીએ. આપણે જોઈએ છીએ કાકા કે આ એક પ્રેમ એટલે ખાલી કે પ્રેમી જે મતલબ પ્રેમ કરે છે એકબીજા માટે, એમના માટે છે, અથવા પતિ પત્ની છે તો બસ મને આજે એવો દિવસ છે તો મને ગિફ્ટ આપો, કે મને ફરવા લઈ જાઓ, અથવા ચલો આજે આપણે આ જગ્યાએ આવી રીતના કરીએ, આ રીતના ઉજવીએ એમ. પણ એવું નથી હોતું. તો ખરેખર આ પ્રેમ શું ખાલી પ્રેમી પંખીદાઓ માટે છે કે લોકોએ દરેક માતા પિતા માટે ઉજવવો જોઈએ, કે એવી રીતે એમને પણ એવી રીતે પ્રેમ માટે એમને પણ આપણે દર્શાવવો જોઈએ આપણો પ્રેમ? સરસ વાત કરી બેટા. અહીંયા પ્રેમની જ્યારે વાત આવે ત્યારે માતા પિતા, માતૃ પિતૃ પૂજન આપણે ત્યાં કરાવીએ છીએ, તુલસી પૂજન કરાવીએ છીએ, વનસ્પતિનું પૂજન, તુલસી પૂજન આપણે કરાવીએ છીએ, પવિત્ર ધાર્મિક તહેવાર તરીકે ઉજવીએ છીએ. માતા પિતાનું પૂજન કરાવીએ છીએ, વડીલનું પૂજન આપણે કરાવીએ છીએ, અને ગુરુનું પૂજન કરાવીએ છીએ. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ સુધી આપણે વાત લઈ ગયા છીએ. જે આપણે ઘરે મહેમાન આવે છે એને પણ આપણે દેવ માન્યા છે. અને છેલ્લે વાક્ય હું ઉમેર્યું છું, પરસ્પર દેવો ભવ. પુત્ર પિતાનું સન્માન કરે, પિતા પુત્રનું સન્માન કરે, પ્રેમી પ્રેમિકાનું સન્માન કરે, પ્રેમિકા પ્રેમીનું સન્માન કરે. આમ બંને પક્ષે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રેમ ને પ્રેમ સિવાય કશું જ નથી. ઘણા બધા સંતોએ આના વિશે ઘણી વાતો કરી છે. પ્રેમ આપવાનો છે, પ્રેમ લેવાનો છે, પ્રેમ વેચવાનો છે, પ્રેમ સિવાય કશું જ નથી. એના તત્વને સમજવાનું છે. ત્યાં કોઈ આર્થિક દેવડ આવતી નથી, કોઈ બાહ્ય આડંબર આવતો નથી, કોઈ રૂપ ધન ગુણની જરૂર નથી. માત્ર પ્રેમ, નિખાલસ પ્રેમ, નિર્વાજ્ય પ્રેમ આપો તો તમે પણ કંઈક મેળવી શકશો. અને અમે જે મેળવ્યું છે એનું અમે ગૌરવ લઈએ છીએ દીકરા. તમારા જમાનામાં ત્યારે એટલો બધો ફોનનો ક્રેઝ નતો, લેન્ડલાઇન હશે શાયદ ત્યારે.
ના, એ લેન્ડલાઇન પણ બહુ મોડા આવ્યા. 1969 મારા લગ્ન થયા અને મારો બર્થ 1950નો છે. એટલે બહુ મોડા બધા એ સુવિધાઓ બધી મોડા આવી. પણ સુવિધા આવવાથી આપણે એમાં જો એનો સદુપયોગ કરીએ તો આજે પણ સારું છે. મોબાઈલ ખોટી વસ્તુ નથી કે ટીવી પણ ખોટી વસ્તુ નથી. એમાંથી સારી વસ્તુ લઈ શકાય છે. આજે અમારા બાળકો જ્યારે ટીવી જોતા હોય ત્યારે એમને 8મા ધોરણનો અભ્યાસક્રમ સરસ બતાવે છે. તો એ પ્રમાણે જેનો સદુપયોગ કરવામાં આવે તો મોબાઈલનો પણ ખૂબ સારો ઉપયોગ થઈ શકે. મોબાઈલ તમે ક્યાં છો, કઈ જગ્યાએ છો, કેવી પોઝિશનમાં છો, બધું તમને બતાવે છે. તમે એકબીજાને પ્રેમના સંવેદનો પણ મૂકી શકો છો. પણ માત્ર મોબાઈલ પૂરતો ન રહે અને વાસ્તવિક જીવન પણ પ્રેમમય બને એવી અમે અપેક્ષા રાખીએ છીએ દીકરા. તો કાકા અત્યારે તો મોબાઈલ છે એટલે જો પત્ની પિયર જાય અથવા પતિ ક્યાંક બહાર ગયો હોય તો ફટ લઈને ફોન કરે, ક્યાં છો, શું કરો છો, ક્યારે આવો છો. તો એ જમાનામાં કાકી ક્યાંય બહાર જતા અથવા તમે ક્યાંય બહાર જતા તો ત્યારે કેવું રહેતું એમ કે ક્યારે તમે ઘરે પહોંચશો અથવા કઈ રીતના રાહ જોતા? બિલકુલ તમારી વાત સાચી છે. ત્યારે ઇંતજાર કરવાનો હતો અને એ જે ઇંતજારની જે મજા છે સાહેબ, મિલનની મજા કરતા ઇંતજારની મજા બહુ વધારે હોય છે. એટલે તાર પપ્પા તો ગયા છે, 2 દાડાનું કહીને ગયા અને 3જો દિવસ થયો, ક્યાં હશે એ ચિંતા થાય. પણ છતાં જે પ્રેમ હોય ને અંદરથી એ આમ જે છલકાતો હોય અને પછી જ્યારે આવીએ ત્યારે જે એના જે આપણે થતી હોય ને એ દીકરા, એ દિવસો યાદ આવે ત્યારે એમ હૃદય ભરાઈ જાય છે કે કેવા દિવસો હતા. એકબીજા સાથે ઓતપ્રોત થઈ ગયેલા કે બહાર હોતા જ નથી, આપણે એકબીજાની અંદર જ હોઈએ છીએ. પણ એ અહેસાસ કરવો બહુ મોટી વસ્તુ છે અને હું અપેક્ષા રાખું દરેક વ્યક્તિએ આ રીતે પ્રેમનો અહેસાસ કરવો પડશે. તો જ આપણે આપણા જીવનને ઉન્નત બનાવી શકીશું. બાકી છીછરી વાતો કરીને જીવનને દુઃખી કરવાની કોઈ જરૂર નથી. માત્ર પરમાત્માએ આપણને પ્રેમ કરવા માટે જ આપણું સર્જન કર્યું છે, શાંતિ મેળવવા માટે જ સર્જન કર્યું છે. એ શાંતિની અનુભૂતિ કરવી હોય તો પ્રેમની આપણે કરો, બસ બીજું કોઈ જોઈતું નથી. પ્રેમ પતિ પત્ની, પિતા પુત્ર, માતા પુત્ર, ભાઈ બહેન, દેરાણી જેઠાણી, નણદ ભોજાઈ, પડોશી, પરિવાર બધા સાથે પ્રેમ કરો તો તમને જીવવાની મજા આવશે. અને અમે જીવવાની મજા લીધી છે એટલા માટે અમે આપને કહી શકીએ છીએ. કાકા તો એવો કોઈ દિવસ તમને યાદ છે કે કાકી આવી રીતે એમના પિયર કે ક્યાંય ગામથી બહાર ગયા હોય અને તમે રાહ જોઈ હોય? એવા તો ઘણા દિવસો થયા હોય, રાહ જોવી પડી હોય. પણ પેલી આત્મીયતા છે ને, એકબીજાને અંદરની જે વાત, અંદરથી જે ઉર્મિઓ જાગે ને ત્યારે ભલે 100 કિલોમીટર દૂર હોય તો એકબીજાનો સંપર્ક થઈ જાય છે. એટલે એવો કોઈ કિસ્સો કાકા કે તમે આવી રીતના રાહ જોઈ હોય? એવો કિસ્સો તો બહુ નથી મને યાદ આવતો, કારણ કે એવું કઈ ઘટના મેં મહેસૂસ કરી નથી. જુદા છીએ એવી મહેસૂસ જ નથી કર્યું અમે. પણ છતાં ક્યારેક બહુ લાંબી મુસાફરીમાં ગયા હોઈએ ત્યારે એકબીજાની યાદ આવે, જ્યારે મળીએ ત્યારે પાછું શાંત થઈ ગયા હોઈએ. પણ થાય જ્યારે તમે જુદા પડો ત્યારે ધાર્યા કરતાં વધારે દિવસો થાય ત્યારે યાદ આવે જ. પણ એવો કોઈ મને યાદગાર એવો કોઈ પ્રસંગ નથી મારી પાસે, કારણ કે મેં આવું કંઈ જુદાઈને અનુભૂતિ જ નથી કરી અમે લોકોએ જુદાઈની. મોટા મોટી વાત એ છે. આવી રીતે ક્યારે ગુસ્સે થયેલા ગુસ્સે તમે અથવા કાકી એકબીજા ઉપર? ના, ગુસ્સેનો સરસ વાત કરી તમને. મારા એક મિત્રે મને પ્રશ્ન પૂછ્યો હતો, અમે બંને બેઠા હતા ને એક મિત્ર આવ્યા તો કે નાથાભાઈ તમને તમારા મિસિસ દરરોજ ગુલાબનું ફૂલ આપે છે, પણ તમે જે દાડે ઝઘડ્યા હોય એ દાડે શું થાય કે તમને ગુલાબનું ફૂલ કેવી રીતે મળે, કોણ આપે? એટલે હું બોલું એના પહેલા ભાનુમતી બોલી ગયા કે ભાઈ અમે બે કોઈ દિવસ ઝઘડતા જ નથી. ઝઘડવાનો પ્રશ્ન ક્યારે બને? તમે એમ કહો કે આ રાત છે હોય દિવસ, પણ તમે તમારા ભાઈ કે રાત, તો હું હા રાત છે, હું ક્યારે દિવસે ના કહું. અને એને એક શબ્દ વાપરેલો કે અમે એમ કે તમારા ભાઈ કે પાડો વિયાણો અને ભેંસ નાખી, હું કે એમ કે હું તાળી આપું, ઓહો આ તો સારું કહેવાય કે નવાઈ મેં તો આપણી, એમ કે તાળી આપું. એટલે એ પરાકાષ્ઠા સુધી અશક્ય વસ્તુ પણ જો મારા મિસ્ટર એમ કે આ હું હતું તો હું ક્યારેય એને દલીલ કરતી નથી. અને મેં આમાં લખ્યું છે કે તમને લેખ બતાવીશ કે કોઈ દલીલ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, માત્ર સ્વીકાર ભાવ. અને સ્વીકાર ભાવ એનો ને મારો બંનેનો હતો, મારા કરતા એનો વધારે હતો. એટલા માટે અમારું દાંપત્ય જીવન ખૂબ લાંબુ ટક્યું છે. તમે આવી રીતના શાંતિથી ક્યારેક બેઠા હોઈએ અને એવી કોઈ યાદગાર પલ કે તમે જીવન માટે વિચાર્યું હોય? એ તો ઘણા બધા અમે બેઠા હોઈએ ને, કારણ કે જ્યારે માણસનું જીવન હોય ને એમાં પ્રશ્નો તો આવવાના સાહેબ, કોઈ પણ જાતે બેઠા એટલે પ્રશ્નો આપણી સામે આવવાના. એ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે કરવું એ તો બંને સાથે બેસીને કરો તો જ થાય. કારણ કે ઘણી વખત જે મારા મગજમાં ના આવતી વાત એના મગજમાં આવી જાય, એટલે એની સાથે કંઈ ભણતરનો સવાલ નથી હોતો. અમે બંને સાથે બેસીને ઘણા બધા પ્રશ્નોનો હલ કરેલા છે. એટલે પ્રશ્નોમાં શું, ક્યારેક આર્થિક પ્રશ્ન હોય, ક્યારેક સામાજિક કોઈ
ક્યાંક કોઈ જગ્યાએ ક્લેશ થયો હોય કોઈ જગ્યાએ, તો પછી તરત સમાધાનનો રસ્તો એ શોધી કાઢે. અમારે 5 બહેનો છે, અમે 3 ભાઈ છીએ, મારે પણ 3 દીકરીઓ છે, 1 દીકરો છે. આ બધાના સગાવાલાની સાથે રહેવાનું હોય એટલે કંઈ ને કંઈ તો રહેવાનું જ છે, પણ છતાં એમાંથી સમાધાન કેવી રીતે કરવું ને સારું લાગે એવું કેવી રીતે કરવું એ હંમેશા એણે વિચાર્યું છે. મારા કરતાં પણ વધારે વિચાર શક્તિ એની સારી હતી અને મને પણ ગર્વ હતો કે તમારે આવું નહીં કરવાનું, કે આપણને સારું ના લાગે, આમ કરજો. અને પછી બીજું એક મનમાં એમ હતું કે ધારો કે અમે કોઈની ભૂલ કરી હોય તો ભગવાન પાસે આપણે માફી માગીએ છીએ કે ભગવાન મેં આની ભૂલ કરી, મારે ના થયું સારું એમ. પણ ભાનુમતી એમ કહેતા કે આપણે એના કરતાં એને ઘેરે જવું જોઈએ, જેની ભૂલ કરી છે ને એને ઘેર જવાનું, કે કાલે હું જરૂર ઉશ્કેરાટમાં હતો ને તમારી સાથે મેં જે વ્યવહાર કર્યો મને નથી ગમતો, અને અમે બંને જઈએ ને પછી એની આંખમાં આંસુ આવે ને મારી આંખમાં આંસુ આવે, એ પશ્ચાતાપના આંસુ છે. એટલે કેટલાક ધર્મોમાં એવું બતાવ્યું છે કે ભાઈ તમે ભગવાનની મૂર્તિ આગળ જઈને તમારા પાપનું પ્રાયશ્ચિત કરો તો પછી એની પાછળ બેઠેલા ગુરુ બોલે, એના પૂજારી, કે નાથાભાઈ તમારું પાપ અમે સાંભળી લીધું છે અને તમને ભગવાન માફ કરે છે. પણ ભાનુમતીનો વિચાર એવો હતો કે આના કરતાં પણ એ વાત આપણે એમને ઘેરે જઈએ અને કે ભાઈ ગઈકાલે તમે ઉશ્કેરાટ થયો છે એ મારી સમજનો ફરક હતો, તમારી સમજનો ફરક હતો, પણ હવે ભૂલી જાઓ અને નવેસરથી આપણે. એટલે સંબંધો ક્યારેય કોઈની જોડે બગડે એના પહેલાં સુધારી લીધા છે ખૂબ. અને એ ઓટલે બેઠા હોય એટલે સોસાયટીનું કોઈ પણ માણસ નીકળે, આવો બેન, ફલાણા બેન, કેમ છો, ઢીંગણા, બધાની સાથે આત્મીયતાથી વાતો કરી છે, બધાને પ્રેમ આપ્યો છે અને પોતે પ્રેમ મેળવ્યો છે. તો એમના દેહ વિલય વખતે જે મેદની આવી છે અમારા ઘર આગળ અને જે લોકોએ આશ્વાસન આપ્યું છે એ બધી એમના સુકર્મો છે, એમની સમજ શક્તિ છે, એને હું અત્યારે યાદ કરીને બિરદાવું છું. અચ્છા, તો કાકીનો ફોટો અહીંયા આગળ છે જ, તમે અહીંયા આગળ લખ્યું છે કે ચક્ષુદાતા, તો એમની આંખો તમે એમાં શું છે, અમે એક સ્લોગન ચલાવી છે, મફતભાઈ મોદી સાહેબ, મેં આપને વાત કરી, 90 વર્ષની ઉંમરના છે, આદર્શ હાઈસ્કૂલમાં ચિત્ર શિક્ષક હતા અને નિવૃત્ત થયા પછી આદર્શ હાઈસ્કૂલના ટ્રસ્ટી પણ હતા અને સમાજ સેવાનું ખૂબ મોટું કામ કરે છે. મને પણ એમની સાથે લઈ જાય છે. કોઈ વિદ્યાર્થી 95% વધારે લાવ્યા હોય કોઈ પણ ધોરણ, એને ઘેરે જવાનું, એને સન્માનપત્ર આપવાનું, એના મા બાપના દેખતા એનું માન કરવાનું, બહુમાન કરવાનું, એને 100 રૂપિયા ઇનામ આપવાનું અને એક પેન અને એક નોટ આપવાની અને એને કહેવાનું તું ભવિષ્યમાં શું બનવા માગે છે એ લખ અને પોઈન્ટ પ્રમાણે તું પછી તારે શું કરવું એ પણ લખ. એટલે એ રીતે અમે એને પ્રોત્સાહન આપતા હતા. એ મફતભાઈ મોદી સાહેબે ચક્ષુદાન અને દેહદાનનું અમે લોકો કામ કરીએ છીએ. ડૉક્ટર આસનાની સાહેબ અમારા સાથે સિનિયર છે, બીજા પણ 2-3 મિત્રો અમારી સાથે હોય છે. કોઈ માણસનું મૃત્યુ થાય તો આંખ આપણે બાળી દઈએ છીએ, એને બદલે આંખને જો કોઈને પ્રત્યારોપણ થઈ શકે છે હવે નવા આધુનિક જમાના, તો અમે આંખ લેવા માટે આગ્રહ કરીએ. તો બીજાને કહીએ એના પહેલાં અમારે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, આપણે શરૂઆત કરવી પડે. એટલે ભાનુમતી જ્યારે ગુજરી ગયા તરત જ અમે એમની આંખોનું દાન કરવા માટે ડૉક્ટરને ફોન કર્યો. પાલનપુરથી એના આવે છે લોકો, ગાડી લઈને આવ્યા અહીંયા અને ચક્ષુ લઈ ગયા. ડૉક્ટર આશાણી સાહેબ ભલે હાજર હતા મફતભાઈ બધા. એવી રીતે મફતભાઈના મિસિસ ગુજરી ગયા ત્યારે પણ અમે ચક્ષુદાન કર્યું. એમ જ્યારે ખબર પડે કે ડૉક્ટર CK પટેલે એમના ફાધર ગુજરી ગયા તો દેહદાન કર્યું. એટલે દેહદાન કરવાથી શું થાય, બાળકોને એમાં અભ્યાસ કરવા માટે ડેડ બોડીની જરૂર પડે. એટલે નવા વિજ્ઞાનમાં પણ એમને જ્યાં વિજ્ઞાનની પ્રગતિ કરવાથી કોઈની આંખો મળે, કોઈનો વિદ્યાર્થીઓને ભણવાનો લાભ મળે, કોઈને કિડની, હવે તો જે અંગદાન કરવામાં આવે છે ને એનાથી તો કિડની પણ આપી શકાય છે, લીવર પણ આપી શકાય છે, હૃદય પણ આપી શકાય છે. અને એ જ્યારે આ બધા પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ અને એમાં ખૂબ સારો સહકાર પણ મળે છે અને અમને સંતોષ છે કે સમાજ માટે અમે જે ઋણ અદા કરવાનો પ્રયત્ન કરીએ છીએ એનો અમને સંતોષ છે. આવી રીતના કાકી સાથે કોઈ દિવસ વાત થઈ હતી કે આવી રીતે કંઈ થાય? હા, તમારા કાકીએ જ્યારે એમ કે આપણે આ સ્વીકાર અમે ફોર્મ પહેલાં ભરી દઈએ છીએ હયાત હોય ત્યારે જ. અમે 200-250 ફોર્મ અમે, ભગવાનભાઈ બંદુકન મારા મિત્ર છે, એમણે આ એક સ્લોગન ઉપાડેલું. અમે 250 જણને ફોર્મ ભરાવ્યા હતા ઘેર જઈને, ત્યાં તો બધા હયાત જ હોય ને. એટલે ફોર્મ ભરાવીએ એટલે શું કંઈ, ફોર્મ ભર્યા પછી આપણા મનમાં એક થાય કે આપણે ચક્ષુ આપી દેવાના છે કે દેહ આપી દેવાનો છે કે અંગ આપી દેવાના છે. એટલે એક દ્રઢીકરણ માટે પરિવારને ખબર પડે. એ તો ઘણી વખત શું છે કે પરિવારમાં ખાસ કરીને દીકરી જ વાંધો લે કે મારી માને કે આંખો જતી રહે ને પછી એવી માન્યતા હોય કે આંખો વગર જશે તો ત્યાં નવા ભાવમાં આંખો નહીં મળે. પણ એવી કોઈ માન્યતા ના હોય એટલે પહેલેથી થોડા વિચારો અમે આપ્યા છે અને ઘણા બધા ફોર્મ અમે ભર્યા છીએ. બંધુ સાહેબને, હું ને કનુભાઈ આચાર્યને બધા જઈએ છીએ, અમે ઘરે ઘરે જઈને સમજાવીએ છીએ. ત્યારે તો બધા હયાત હોય ત્યારે ફોર્મ ભરાય છે, બંનેના સહી લઈએ, ફોટા લઈએ છીએ અને એમના પરિવારના એક સભ્યની પણ સહી લઈએ છીએ.
જેથી કરીને છેલ્લી ઘડીએ આપણને ડિસ્ટર્બ ના કરે. એટલે ભાનુમતી જોડે ચર્ચા થયેલી અમારા બંનેની. એટલે એને તો એ તો વારંવાર કહેતી, બાળકોને કહેતી કે મને તો તારા પપ્પાના હાજરીમાં લઈ જાય તો સારું. એટલે દરેક સ્ત્રીને એવી ઈચ્છા હોય કે હું ચોડલે ચાંદલે જાઉં, સુહાગણ જવું. સાથે જાઉં એવું. અને ભગવાને એમની ઈચ્છા પૂરી કરી. તો કાકા આપણે જોઈએ છીએ ફોટો, શોખીન તો હતા કાકી. ખૂબ જ. તો એવી કોઈ યાદ કે એવી કોઈ તમે એમને ગિફ્ટ આપી હોય? હા, ગિફ્ટ તો ભાનુમતીને આપવાનો ઘણો સમય બન્યો છે, ઘણી વખત. કારણ કે એમને જે વસ્તુ ગમતી હોય ને એવી વસ્તુ, ધારો કે એને સોના ચાંદીના દાગીના બહુ ગમતા, ખૂબ જ દાગીના પહેરવાનો શોખ એમને. તો એક વખત કોઈ એને ફ્રેન્ડને ત્યાં જોઈ આવેલી હશે કે પૈયા હાર એટલે રૂપિયાના સિક્કા જેવા આકાર, એના 10-12 તોલાનો બને છે. એટલે પછી મેં તો સારું, તારે ભાઈ તમે ઈચ્છા છે તો પૂરી કરવી પડશે. તો અમે એનો હાર લઈ આવ્યા ભાઈનો જોવા માટે, ને પછી આપ્યો સોનીને, અને એમણે એ હાર બનાવી આપ્યો, અને એ પછી મેં એમને પ્રેઝન્ટ આપ્યો. પછી એક વખત એવું બન્યું કે મારી પાડોશમાં એક બેન રહેતા હતા. એ બહુ સામાન્ય પરિસ્થિતિના હતા. એટલે ભાનુમતી એમ કે આ બેનને છે ને કે એમના વર થોડું થોડું કમાઈ લાવે છે ને, તો 100-200 રૂપિયા આપે છે, આપણે ભેગા કરીએ અહીંયા અને પછી એમને એક દાગીનો બનાવજો. સારું. એટલે બધું એક 12 મહિના આવું ચાલ્યું. પછી દાગીનો બનાવવા આપ્યો, દાગીનો પણ બનાવીને આવી ગયો. 2-2.5 તોલાનો દાગીનો હતો. એટલે ઘરમાં મૂકી રાખ્યો. મને કે હમણાં અત્યારે ભલે આપણે એમને બિચારા મકાનમાં રહે છે, એટલે કે ક્યાં સાચવે, એટલે બધું ભલે રહ્યો. પછી તોય 400 મહિના મેં તો ઝમકુબેન, એમનું નામ ઝમકુબેનને કે ને હાર લઈ જાય. એટલે હસવા માંડી. એટલે મને કે ઝમકુબેન આ તો કે આપણો જ હાર છે ખાલી. એટલે તમને ખબર નથી? મને ખબર નથી. એટલે આ જે એને સરપ્રાઈઝ આપવાનું અને કરકસર કરીને 5 રૂપિયા બચાવવાનો જે એમનો હતો ને ધ્યેય, એટલે એને કયા ગુણની વાત કરું બેટા, એટલા બધા સદગુણો હતા કે જે યાદ કરીએ એટલા ઓછા છે. પણ એ બધો સદગુણી હતી એનો પણ હું ગૌરવ લઉં છું. ખૂબ ગુણ હતા, કરકસરનો જીવ હતો, હસમુખી હતી, કામગરી હતી, કામ ને કામ. 2 બહેનો જો નવરી બેઠી હોય તો કહી દે કે આપણે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરીએ, ભજન કીર્તન કરીએ, સીવણ ગૂંથણ કરીએ. પ્રવૃત્તિશીલ ખૂબ રહેતા, એનો મને ગૌરવ છે. સ્વાધ્યાયમાં જાય બહુ, ઘણા બધા વિચારો સાથે. આનંદ મૂર્તિના સત્સંગમાં જાય, અને કૈલાશ માનસરોવર સુધીની યાત્રાઓ કરેલી છે. કૈલાસથી આગળ છે, કૈલાસથી આગળ અષ્ટાપદ ત્યાં પણ ગયેલા છીએ. હા, આમાં કાકા તમે કહ્યું છે કે 4 ધામની યાત્રા અને વિદેશના પ્રવાસો કર્યા છે, તો ફરવામાં પણ કાકી શોખીન હતા. હવે અમે જ્યારે ત્યાં ગયા, સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, બેંગકોક, પતાયા, એટલે આપણે તો જુદી સંસ્કૃતિ છે. તો ત્યાં અમુક ક્લબમાં આ લોકો આપણને લઈ જાય, અને આપણા જોવાની આ બધા ક્લબમાં એ ડાન્સ જોવા જતા હોય. તો અમે જે ક્લબમાં ગયા તે ડાન્સ, એવા બીભત્સ ડાન્સ ચાલતા હતા, તો એ તો આંખો બંધ કરી નાખી. એટલે મેં તો જો આપણે તો આ કપલ સાથે આવ્યા છીએ ને ખાલી તને બતાવવાનું કે આવું પણ ચાલે છે, પણ કેટલાક લોકો આવું જોવા જ આવતા હોય છે, શોખીન લોકો. એટલે એને પણ થયું કે આવી પણ દુનિયા હોય. એને આશ્ચર્ય થયું કે આવું પણ દુનિયા હોય એમ. એટલે પછી કોઈ જગ્યાએ રાઈડ, ત્યાં અમે ત્યાં ગયા સિંગાપુર, ત્યાં રાઈડ હોય. રાઈડ એટલે એક મોટો થાંભલો હતો અને ચારે બાજુ બાંધી નાખે આપણને, પછી ઉપર લઈ જાય ઝડપથી, અને ઝડપથી નીચે ઉતારે. તો કોઈ યુવાનિયાઓ એ આ રીતે તૈયાર થતા નહીં બેસવા માટે, અને અમે 2 જણ બેઠા. મને કે આપણે તો બેસવું છે, પણ જે થયું એ થાય. તો એ રાઈડ પણ માણી, અને નીચે આવ્યા તો એ લોકો એમને કહ્યું કે તમારે ચીચીઓ પાડવાની, નહીં તો વોમિટ થશે. ચીચીઓ પડી પછી બધા લોકો, અમારે 48 માંથી પછી બધા બેઠા, પણ પહેલા અમે 2 શરૂઆત કરી. આવું કોઈ પણ સાહસનું કામ હોય તો અમને પહેલા બાંધી દે ને હેલિકોપ્ટર સાથે દરિયામાં લઈ જાય, ઉપર ઉડાડે, પછી હેલિકોપ્ટર આપણને છૂટા મૂકી દે, એટલે તરતા નીચે આવી પડે. બધું આયોજન હોય, પણ તો એ પણ રાઈડ કરી. એટલે આવું કોઈ સાહસનું કામ હોય તો એને પહેલા કર્યું છે. મેં આપણે કહ્યું તેમ કૈલાસથી આગળ એક છે અષ્ટાપદ જૈનોનું, જ્યાં કોઈ જતા નથી. એટલે આ લોકો, અમે 48 જણના ગ્રુપમાંથી અમે ખાલી 32 જણ જ કૈલાસની પરિક્રમા કરેલી, પગે ચાલીને. 3 દિવસ થાય છે. અને ચોથા દિવસે એમને પૂછ્યું જીપાળા કે આપણે અહીં અષ્ટાપદ કોઈને જવું છે, એટલે બધાએ ના પાડી. ભાનુમતી કે આપણે જવું છે. તો અમે 4 જણ તૈયાર થયા, સ્પેશિયલ જીપ કરીને અમે 30 કિલોમીટર દૂર, કૈલાસથી પણ દૂર અષ્ટાપદની યાત્રા પણ કરી આવ્યા છીએ. એટલે સાહસની વૃત્તિ, નવું જોવાની એને ખૂબ ઈચ્છા હોય. અને પછી આવીને બેનપણીઓ જોડે વાતો કરીને શેર કરે. કોઈ ભજન સાંભળ્યું તો શેર કરે, કોઈ સારું ટીવીમાં જોયું હોય તો શેર કરે. ગુજરી ગયા એ દિવસે 1.5 કલાક અમારો જર્ની ડીસાથી ટેટોડા જતા હતા. ત્યાં 1.5 કલાક એણે બધી જૂની વાતો જ કરી કે અમે કયા ટીવીમાં કયા દ્રશ્યો જોયા હતા. અને ત્યાં ઉતર્યા અને તરત જ એક ચા પાણી પીવા માટે અમને બોલાયા. ભાનુમતી કહું ચા પાણી પીને આવી છું, ને જઈને કથા બેઠી. તરત એને એટેક આવી ગયો. મને બોલાયો એની બેનપણીએ
કે મારી પાસે નંબર નતો, પણ ભાનુમતીએ મને નંબર લખાયો, એટલે ત્યાં સુધી ભાનમાં હતી. હું ગયો એટલે બેભાન હતી. મેં એને ખોળામાં લીધી, પરસો વળેલો હતો, લૂછ્યો રૂમાલથી. મેં કીધું ગરમી બહુ છે, રામ રામ કરો, હમણાં સારું થઈ જશે. રામ રામ બોલતા બોલતા મારા ખોળામાં શાંત થઈ ગયા. એટલે જે મૃત્યુ થયું ટેટોડા ગૌશાળામાં, ગૌ કથા ચાલતી હતી, 3-4 હજાર ઋષિઓ કે બધા કથા શ્રોતાઓ હતા, અને એટલી ગાયો, અને ત્યાં સારી જગ્યાએ એને દેહ છોડ્યો. એનો અમને સંતોષ છે કે ભાઈ ચલો, ભલે આપણને ખાલીપો લાગે પણ મૃત્યુ સારી જગ્યાએ થયું છે. ત્યાંના ઋષિ, ત્યાં જે સાધુઓએ એના શ્રદ્ધાંજલિ આપી બીજે દિવસે કે 1000 વર્ષ તપ કરીએ તો પણ આવું મોત ના મળે, એવું મોત આ ભાનુમતીને મળ્યું છે. એટલે બહુ એમ કે પુણ્યશાળી આત્મા હતા. મારા ગુરુજી આનંદનાથ મહારાજ, એમનો પણ રાત્રે 10 વાગે ફોન આવ્યો કે નાથાભાઈ, ભાનુમતી ખૂબ પ્રેમી અને શ્રદ્ધાળુ હતા, ધાર્મિક પ્રવૃત્તિના હતા, એમનો દેહ તો યોગ્ય જગ્યાએ છૂટ્યો, મુક્ત થઈ ગયા છે, હવે તમે એમને મુક્ત કરો. એટલે મેં ગુરુજી શું કરવાનું? તો કે આપણે ભક્તિ વધારો, માળા વધારો. એટલે હું ત્યારથી માળા અને ભક્તિને લખું ને વાંચું ને બધું કરું છું. બહાર ઓછો જાઉં છું, કારણ કે ખૂબ માણ્યું છે હવે. એટલે બહાર ઓછા જવાનું પણ ઓછું. નવું કોઈ તીર્થ જોવા કહે, કારણ કે ખૂબ ફર્યા છીએ. 2 મહિના અમે તીર્થ ક્ષેત્રમાં હરિદ્વાર, ઋષિકેશ રહ્યા છીએ. એટલે સંતોષ છે, જીવનની તૃપ્તિ છે. કાકા, આ ચિત્રો છે તો તમે ચિત્રોના પણ શોખીન છો. ચિત્ર શિક્ષક હતો ને બેટા. હા, શિક્ષક હતા, પણ અત્યારે તમે એ શોખ જાળવી રાખ્યો છે. આજે વસંત પંચમીનો નિમિત્તે અમે ચિત્ર બનાવ્યું છે. વસંત પંચમીના લગ્ન વણ જોઈતું મુહૂર્ત કહેવાય. એટલે સરસ મજાનું ચિત્ર દોર્યું છે. પાછળ વરઘોડ્યા માટે ખુરશી છે, અગ્નિની સાક્ષી છે, ગોર મહારાજ એને આશીર્વાદ આપી રહ્યા છે, અને આ યુગલ એકબીજાને હાર પહેરાવી રહ્યા છે. એની બેન પેલું વગાડી રહી છે ઘૂઘરા, અને એની માં છે એ પેલો દીવો, કયો દીવો કહેવાય છે? એ લામણ દીવો. લામણ દીવો લઈને એ ઊભી છે. એટલે પ્રતિક બતાવ્યું છે. આ બધા આપણા ઋષિ મુનિઓએ સરસ મજાના એક આ પર્વત બતાવ્યો છે, પથ્થર ને પર્વત. એને એમ કે તમારા પર્વત જેવી પણ મુશ્કેલીઓ આવે તો પણ તમે હસ્તે મુખ જે સહન કરજો, એમ પ્રકારના પ્રતિકો બધા અંદર મૂક્યા છે. એટલે હું મારી રીતે બેઠો બેઠો ચિત્ર દોર્યા કરું છું. મારો પરિવાર સારો મળ્યો છે, દીકરો, દીકરાની વહુ, બાળકો 2, અને પડોશી ખૂબ ખબર રાખે છે. એટલે જીવન જીવવાની મજા આવે છે બેટા. આ હતા નાથા કાકા. નાથા કાકા અને કાકીની સ્ટોરી આપણે જોઈ. આજકાલ તો આપણે જોઈ રહ્યા છીએ કે બસ 1-2 દિવસમાં કે 1-2 મહિના કે પછી વધારેમાં વધારે 1-2 વર્ષ, જો કોઈ એવો પ્રેમ છે કે જે સોશિયલ મીડિયામાં જ ચાલુ થયો અને ક્યાંક ટૂંક સમયમાં જ પૂરો થતો હોય છે. પણ નાથા કાકા જ્યારે એમને મેરેજ કર્યા ત્યારે કોઈ સોશિયલ મીડિયા કે કોઈ ફોન પણ નહોતો, એમને કહ્યું એ પ્રમાણે, અને એ આટલું સરસ એવું જીવન જીવ્યા. અને કાકી રોજ તેમને ગુલાબનું ફૂલ લગાવીને આપતા હતા. તો આ હતો સાચો પ્રેમ, કે જેને હંમેશા, અત્યારે કાકી ભલે નથી પણ કાકાના હૃદયમાં એ હંમેશા જીવતા છે. અને મજા આવી કાકા દીકરા? મને પણ મજા આવી, સ્મૃતિઓ તાજી કરી દીકરા, અને ગમ્યું, મને બહુ ગમ્યું. વારંવાર આવો, અને અમારી પાસે તો જે કંઈ છે અમે આપવા પ્રયત્ન કરીશું સમાજને. સમાજ સ્વીકારવા હોય સામે પાત્રતા પણ જોઈએ. જ્યારે તમે કોઈને વસ્તુઓ લેવા જાઓ કે આપવા જાઓ ત્યારે પાત્રતા પણ જોઈએ છે. એ પાત્રતા કેળવશે જેને પણ, તો એ લોકો પોતાના જીવનને આનંદથી માણી શકશે. બોધ આપનાર કરતાં બોધ લેનારે પોતાના જીવનને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બોધ આપનારે પોતે એનો અહેસાસ કરેલો હોય એ બોધ વધારે અમલ કરે છે, અસર કરે છે. એટલે અમે જે માન્યું છે એમ આપણી સામે રજૂ કર્યું છે. જેને પણ એમાંથી કંઈ લેવું હોય લઈ શકે છે. સમુદ્ર છે આ તો સાહેબ. થેન્ક યુ. સાંભળતા રહો બનાસની ધારાનો ધબકાર, રેડિયો મધુર બનાસની .0 FM ડીસા.